ભોળાનાથ બધું જોવે છે. હર હર મહાદેવ. આમ હોડાયરો મજામાં થશો તો નવા દિવસ નવા લોગમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે વાર થઈ ગયો છે ભગવાન ભોળાનાથનો શ્રાવણીયો સોમવાર. અને જો કે આપણે શ્રાવણ મહિનો તો આખો રહી જ છે, પણ સોમવાર નકોડાઈ રહ્યા છે. અને આજે ભગવાન ભોળાનાથ એટલે કે સોમનાથ દાદાના દર્શન કરાવવાના છે. અને સાથોસાથ અમારે બીજુભાઈ અર્જુનસિંહ પણ આવે છે. ફટાફટ પહોંચી જઈએ આપણે ભાવનગર પરા રેલવે સ્ટેશને, કારણ કે આપણે 4 ને 50ની ટ્રેન છે. તો મળીએ ડાયરેક્ટ ભાવનગર પરામાં. પાછો જેતલસર નાનકડો હોલ્ડ લીધો છે અને આવી ગયા છે કેન્ટીન ચાય પીવા, ચાયની ચુસ્કી મારવા. ભોળાનાથ બધું જોવે છે. હર હર મહાદેવ. મિત્રો 11:40 આપણે પહોંચી ગયા છીએ વેળાવળ સ્ટેશને. લીપમાં જવાનું છે. આદેશ તો હવે અહીંથી બીજબા લીપ બેહાડે છે અને અહીંથી હવે રિક્ષામાં બેસીને જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા. આદેશ મિત્રો, તો આપણે સોમનાથ દાદાના પહોંચ્યા છીએ. સોમનાથ આદેશ. તો ફટાફટ દાદાના દર્શન કરી લઈએ. બીજો સોમવાર છે, સોરી. અને ભીડ જુઓ મિત્રો. તો મિત્રો સોમનાથ દાદાના મસ્ત મજાના દર્શન કરી નાખ્યા છે. અને ત્યાર પછી બહાર વહી આવ્યા છે. લગરી ફોટા પાડવાના છે આ લોકેશન ઉપર. તો અમારા બે ભાઈ આવી ગયા છે. આદેશ. તો હવે ફટાફટ અહીંયા ફોટા પાડી નાખીએ. હમણાં મીકું કેવા ફોટા આવ્યા જરીક કમેન્ટ મારી દેજો. તો મિત્રો મસ્ત મજાના તાકાતવાળા ફોટા પાડીને પછી ત્યાર પછી આવી ગયા છીએ આપણે મસ્ત મજાના સમુદ્રના કિનારે. અને આ જોઈ રહ્યો નજારો, જોઈ લો. હે હા રહ્યો નજારો. હાલો મસ્ત મજાના દરિયાકાંઠે ફોટા પાડી નાખ્યા છે. થોડા ઘણા બૂટ પલળી ગયા છે. અને હવે નીકળી છીએ પાછા રેલવે સ્ટેશન તરફ. જય હનુમાન દાદા. બાહુબલી ઓર પાવર સિસ્ટમ. હવે નીકળીએ ડાયરેક્ટ રેલવે સ્ટેશન. આમ કરો તો આમ કરો. બે આંગળી આમ કરો. આમ ન્યાથી કરો. આમ બે આંગળી આમ કરો. આવી ગયા આપણું. રિક્ષામાં બેન બૂટ પલાળીને પાછા ઉઈ આવ્યા છે વેળાવળ રેલવે સ્ટેશને. આદેશ. એક મિત્ર મળી જાય મોજીલા. ટિકિટ લઈ નાખી છે ને ટ્રેન પણ આવી ગઈ છે. ફટાફટ ચડી જઈએ આપણે ટ્રેનમાં. થઈ ગયા છે ને ભાવનગર પરામાં આપણી ટ્રેન અમને ઉતારી દીધા છે. અને ફૂલ મોજ આવી ગઈ છે. બરોબર ને અર્જુન છે? એક નંબર. આદેશ. તમને બીજું ભાઈ? આદેશ અલખની રંજન. તો ફૂલ મોજ આવી છે મિત્રો. અને નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર. આદેશ. તો મળીએ નવા દિવસ સાથે, નવા લોક સાથે. જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ.